જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પાલક ઢોકળા। પાલક ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એકદમ તાજી પાલક લીધેલી છે। પાલકને આપણે આ રીતે કટિંગ કરી લઈશું। કટિંગ કરી લીધા બાદ આપણે તેને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લઈશું। આ રીતે બાઉલમાં લઈ અને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લેવાની છે। પાલકને સારી રીતે ધોઈ લીધા બાદ મિક્સર જારમાં એડ કરીશું। પાલકની સાથે જ આપણે મરચું અને આદું પણ એડ કરીશું અને તેને પણ પેસ્ટ બનાવી લઈશું। અહીંયા આપણે કપના માપ પ્રમાણે ચણાનો લોટ અને રવો લીધેલો છે। ચણાના લોટ કરતાં રવો આપણે અડધો લીધેલો છે। જો તમે વાટકીનું માપ લેતા હોય તો 3 વાટકી ચણાનો લોટ લેતા હોય તો 1.5 વાટકી રવો લઈ શકો। અહીંયા આપણે 2.5 કપ ચણાનો લોટ લીધેલો છે અને સામે તેનો અડધો રવો લીધેલો છે। એક વાસણમાં આ રીતે ઉમેરીને તેમાં હળદર નાખશું, હિંગ ઉમેરશું, મીઠું ઉમેરશું ને ત્યારબાદ પાલકની જે આપણે પ્યુરી બનાવેલી છે તે પ્યુરી ઉમેરશું। ત્યારબાદ આપણે તેમાં દહીં ઉમેરશું। બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો કે આપણા બેટરનો કલર કેટલો સરસ ગ્રીન આવ્યો છે। મિક્સ થઈ ગયા બાદ આપણે તેને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। 15 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં તેલ ઉમેરશું, કાળા મરીનો પાવડર ઉમેરશું અને આ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે 1 ઈનોનું પેકેટ એટલે કે 1 ચમચી ઈનો ઉમેરશું। ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરીને આ રીતે એક જ ડાયરેક્શનમાં બેટરને મિક્સ કરી લેવું। અગાઉથી તેલથી ગ્રીસ કરેલી પ્લેટ અને વાટકીમાં આપણે આ બેટર ઉમેરશું અને સ્ટીમરને આપણે અગાઉથી જ પ્રીહીટ કરવા મૂકી દીધું છે। પ્લેટ અને વાટકીમાં આપણે અડધું બેટર ઉમેરવાનું છે। પ્લેટને કે વાટકીને આખી નથી ભરવાની। આ રીતે બધી જ પ્લેટ અને વાટકી ભરાઈ ગઈ છે। ઉપરથી આપણે સફેદ તલ ઉમેરશું। પ્રીહીટ કરેલા સ્ટીમરમાં આ રીતે આપણે બધી જ વાટકી અને પ્લેટને ગોઠવી દઈશું। હવે આપણે તેને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। 15 થી 20 મિનિટ બાદ આપણે ચેક કરીશું કે આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે કે નહીં। તો આ રીતે નાઇફની મદદથી ચેક કરી લઈશું અને ઢોકળાને બહાર કાઢી લઈશું। ઠંડા થાય ત્યારબાદ આ રીતે ઊભા આડા કાપા કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા કેટલા સરસ પોચા બનીને રેડી થયા છે। આ ઢોકળાને આપણે લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરીશું। જો તમને અમારી રેસિપી પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।